મારે તમને નમસ્કાર મહામંત્ર એટલે કે સામાયિકના પ્રથમ પાઠની વાત કરું છું. નમો અરિહંતાણમ એટલે જેઓએ રાગ અને દ્વેષને ખપાવી દીધા છે, જેઓના 4 ઘાતી કર્મ ખપી ગયા છે, તેને અરિહંત ભગવંત કહેવાય છે. બીજું પદ નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવંત, જેના 8 કર્મ ક્ષય થઈ ગયા છે અને પોતે સિદ્ધ પદમાં બિરાજી રહ્યા છે લોકના અગ્રભાગે, જેને નમો સિદ્ધાણમ કહેવાય. નમો આયર્યાણમ એટલે કે આચાર્ય ભગવંત પોતે ભણે અને ભણાવે, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું નેતૃત્વ કરે, તેને આચાર્ય ભગવંત કહેવાય છે. નમો ઉવજ્જાયાણમ જેઓએ એકાંત આત્માના હિત માટે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી આદિ શ્રમણ ધર્મનું જિંદગી પર્યંત પાલન કરનારને સાધુ મુનુરાજને નમો ઉવજ્જાયાણમ કહે છે. 5મું પદ નમો લોયે સવ્વ સાહુણમ જે લોકમાં બિરાજતા સર્વ સાધુ સાધ્વીજીને મારા તમારા કોટી કોટી નમસ્કાર હોજો, તેને કહેવાય છે નમો લોયે સવ્વ સાહુણમ. આ 5 પદ લોકમાં ઉત્તમ છે અને આને મહામંત્ર કહેવાય છે. આ મંત્રમાં કોઈ એક વ્યક્તિને નમસ્કાર નથી. 5 પદમાં 5ના ગુણધર્મની વખાણ કર્યા છે ભગવાને, અને કેવા સાધુ ભગવંતો, અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, દરેકના કેવું વ્યક્તિત્વ છે તે બતાવ્યું છે. જય જિનેન્દ્ર.